આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે જ આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે જ થરાદ ખાતેથી કલેક્ટર કચેરી વિધિવત શુભારંભ કરાયો છે। આ સાથે જ 4 નવા તાલુકાઓ ઓગળ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે। થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી છે। સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી પણ કરી છે। નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, બાબર, દિયોદર, લખાણી અને નવીન 2 તાલુકાની ઢીમા અને રાહ મળી કુલ 8 તાલુકાનો સમાવેશ થયો છે। નવનિર્મિત જિલ્લાઓમાં 8 તાલુકા, 2 નગરપાલિકા, 416 ગામડા સાથે જ 9,78,840 વસ્તીનો સમાવેશ થાય છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દિશા, વડગામ, દાંતીવાડા, દાતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવીન 2 તાલુકા ઓગળ અને હડાદ મળીને કુલ 10 તાલુકાઓનો સમાવેશ થાય છે। સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતનજી તરિયાની નિમણૂક કરવામાં આવી છે। વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સ્વપ્ન રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય, એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર 1 જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે, સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે। આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે, અમારા મુખ્યમંત્રીશ્રીએ ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આદરણીય એસપી શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે। ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું। એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય, આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય। આદરણીય શંકરભાઈ સાહેબની કેટલાય ટાઈમથી માગણી હતી, એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય। મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય, એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ, જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર્જ સંભાળી લીધું છે, હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વતી, સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે, એમની ટીમ છે, ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે। સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે, હજીએ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું। આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ, સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ છે। સાહેબ, વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે, બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે? સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે જે કીધું તે મંજૂર થઈ ગઈ છે। ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી, મને આત્મવિશ્વાસ છે કે 25,000થી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત થવાની છે। आज 2 अक्टूबर में गांधी जी का जन्म जयंती दिन है आज, और आज दशहरा का भी दिन है। आज वाव थरा डिस्ट्रिक्ट का जो ओपनिंग हुआ है, आज के दिन हमारे खास मुख्य मेहमान गुजरात विधानसभा के अध्यक्ष माननीय श्री शंकरभाई चौधरी सर एवं बलवंत सिंह राजपूत सर और सारा यहाँ वाव थराद और राह और आसपास के जितने गांव थे सारे के सारे लोग यहाँ आए और खुशी का माहौल था। सब लोग नाच उठे, झूम उठे, क्योंकि आज दशहरा का दिन है। और सच में जो 2022 में शंकर भाई ने कैंपेस में जो वादा किया था कि हम एक नया डिस्ट्रिक्ट बनाएंगे और राह तालुका बनाएंगे और ढीमा बनाएंगे, तो उसके बारे में जो उन्होंने जो वचन दिया था, आज वचन सच में पूरे होने जा रहे हैं। और आज से मतलब कि विधिवत उद्घाटन हो गया है वाव थरा डिस्ट्रिक्ट का।
और मैं भी आज खुश हूँ और सारे के सारे हमारे यहाँ आसपास किसान भाई, मजदूरगण, सारे सारे कर्मचारीगण, जितने हमारे बीजेपी का कार्यकर्तागण है, उन्होंने फूल हार से माननीय श्री शंकर भाई साहब का स्वागत किया और मैं शंकर भाई साहब का बहुत बहुत आभारी हूँ कि 2022 के इलेक्शन में जिस तरह उन्होंने कैंपेन में वादा किया था, आज सच में उन्होंने वादा पूरा किया है। मैं बहुत बहुत आभारी हूँ और वाव थरा डिस्ट्रिक्ट की पूरी जनता हमेशा उनका आभार व्यक्त करेगी और आज स्वर्ण अक्षरों में आज का दिन लिखा जाएगा। टुडे इज गोल्डन डे। જેતડા હોય, લાખણી હોય, આજુબાજુના ગામડા હોય, જેમ મેની રાહ જોવે એમ અધ્યક્ષની માણસો રાહ જોવે છે કે આ જિલ્લો જે મથામણ કરી અને આ જિલ્લાને મંજૂરી લાવી છે એમને ખરેખર ધન્યવાદ સાહેબનો કહેવાય। અને શંકરભાઈ સાહેબની એવી ગણતરી જ હતી કે હું આ જિલ્લો કરીને જ મૂકું, બાકી ધોંધેરા હોય, કોંકરેત હોય, આજુબાજુના ગામડાને બધાને એમ હતું કે વચમાં તો એવું હતું કે હવે જિલ્લો મારો બેટો રોલામાં પડી ગયો છે, જિલ્લો હવે થાય નહીં। પણ જે લોકોને વિશ્વાસ હતો કે સાહેબે જે એકવાર એમ કહે છે કે જિલ્લા તાલુકા, ધારો કે રાહ હોય કે ધેણીધર તાલુકો હોય, એ બધા તાલુકા જે આલ્યા ને જિલ્લો આલ્યો તો લોકોને ખબર પડી કે જિલ્લો તો આલ્યો પણ તાલુકા આલ્યા। જે બોલ્યા હતા ને અગાઉ 1.5 વર્ષ પહેલા બોલ્યા હતા એ બધું ખરેખર પડ્યા છે અને આ સાહેબ છે ને એ પડવાના છે, ક્યાંય જૂઠું બોલતા નથી અને બોલવાના છે નહીં। મત વિસ્તાર વાળાને ખરેખર સાહેબને ખૂબ વધારવા જોઈએ અને આ તો એક ઇતિહાસ છે। આ જિલ્લો જે થરાદમાં જિલ્લો કર્યો છે ને એ સાહેબનો ખરેખર ઇતિહાસ છે, જિંદગી ભર યાદ રહેશે કે આનંદીબેન પટેલે એક ટોલ નાકાનું બધાને છૂટછાટ કરી તો એ લોકો એમ કહે ટોલ જાય કે આનંદીબેને છૂટછાટ કરી, તો આપણે થરાદને જે જિલ્લો આપ્યો છે એ બધા ખૂબ આભાર માને છે, ખૂબ સહકાર્ય, ખૂબ સારું કામ થયું છે એવી માં નળેશ્વરી માતાને પણ હું આરતી કરું છું। સાહેબને કાયમ આગળ જાય એવા અમારા આશીર્વાદ, પબ્લિકના આશીર્વાદ છે અને સાહેબનો અત્યારે જે વાતાવરણ સારી છે એ પ્રમાણે કાયમ વાતાવરણ રહે એવી સાંભળા। ભારત માતા કી જય। આજે 2 ઓક્ટોબર ગાંધીજી જન્મદિવસ અને દશેરાના પવિત્ર દિવસે વાવ થરાદ નવરચિત જિલ્લાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને પ્રજા અત્યારે જે અતિવૃષ્ટિ આવીનું જે દુઃખ હતું એ ભૂલી અને આનંદની લહેરો માને છે, બધા ખુશખુશાલ છે અને એક બેસતા વર્ષે જેમ ઉત્સવ હોય ને એવો દિવાળીનો ઉત્સવ અત્યારે બધા ઉજવી રહ્યા છે, કારણ કે નવો જિલ્લો મળ્યો છે। પાલનપુરનું જે લાંબુ અંતર હતું 150-200 કિલોમીટરનું એ ઓછું થઈ ગયું છે। ઘર આંગણે જાણે જિલ્લો મળ્યો એવો દરેકને આનંદ થયો છે। શંકરભાઈ ચૌધરી સાહેબ જેમણે આ વિસ્તાર માટે આ કર્યું છે એમના માટે કોઈ શબ્દ જેટલા કહીશું એટલા ઓછા છે, કારણ કે આ કઈ નાની સૂની બાબત નથી। આ વિસ્તારને આ જીવન માટેની મોટી ભેટ એક આપી છે અને આખો જિલ્લો એમના માટે કૃતજ્ઞ છે।